ભારતીય જનતા પાર્ટીમાં ભંગાર થતા હોવાનો તાલુકાના સદસ્ય અને હાલના જિલ્લા સિંચાઈ વિભાગના ચેરમેન હીરાબા કેસરી ઝાલાના પતિએ સોશિયલ મીડિયાના મારફતે નિવેદન આપ્યું કે 1990થી મોડી પાયા કાર્યકર ભાજપના કાર્યકર અને હોદ્દેદાર તરીકે કામ કર્યું હોય ત્યારે પોતાનું કોઈ સાંભળતું ન હોય તેવું વિડીયોમાં દર્શાવ્યું। નમસ્કાર, હું બોડી ગામમાં નવતની કેસરીસિંહ ઝાલા 2005થી 12 સુધી હું પૂર્વ સરપંચ હતો અને 2014થી પૂર્વ તાલુકા સદસ્ય હતો। 2019થી હાલ મારા પત્ની જિલ્લા સદસ્ય હીરાબેન કેસરી ઝાલા છે। હાલ પણ એ ચેરમેન છે સિંચાઈ સમિતિના। મારો બોડી ગામથી મહાકાળી મંદિરથી ઝાલાબાજા સુધીનો રસ્તો મૂકેલ છે। કાચો રસ્તો હતો અને ડામર રસ્તો મૂકેલ છે। એ જિલ્લા પંચાયતમાં એનું એસ્ટિમેટ કાઢેલું 1 કરોડ 10 લાખનું, પણ રાજ્યકક્ષાના મંત્રીને મેં રૂબરૂ ગાંધીનગર જઈને આવેલું, પરંતુ એમને અને વારંવાર આ મારા વિસ્તારના ધારાસભ્યને વાત કરેલી, પણ હાલ આ રસ્તાની કામગીરી થઈ શકતી નથી। 2 વખત અમે ગ્રામજનોના પ્રયત્નોથી ઝાડા બાવળ ઉખેડી અને રસ્તો બનાવ્યો છે। હાલ મંદિરનું કામ ચાલુ છે અને મંદિરના ટ્રસ્ટી વાલું છે વારંવાર, અને મેં પણ ઉપર રજૂઆત કરી, પણ સરકારમાં મારી વાતને ધ્યાનમાં લેવાતી નથી। મંત્રીશ્રીના આજુબાજુના રસ્તાઓ થઈ ગયા, પણ આ ગામનો રસ્તો થતો નથી। જેમને ખોબલો ભરીને મત આપે છે। હું 1990થી પહેલાંનો ભાજપનો સંનિષ્ઠ કાર્યકર છું અને આજે પણ છું જ। હું 20 વર્ષથી ભાજપના સદસ્યો તરીકે ચૂંટાયેલો છું। મારા પત્ની પણ 2 વખત ચૂંટાયેલા છે, સરપંચ તરીકે રહી ચૂક્યો છે, પણ અમને આજ દિન સુધી આ વચનો જ આપે છે કે થઈ જશે, પણ થતો નથી। વારંવાર અમે રજૂઆત કરી, પણ એક જ શબ્દ વાપરવામાં આવે છે કે તમારો રસ્તો થઈ જશે, અને આજુબાજુના રસ્તાઓ કાચા હતા એ પાકા થઈ ગયા, પણ અમારો રસ્તો થતો નથી। તો ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારોના લોકો મને કહે છે કે આ મત આપવાનો અધિકાર અમારો છે, પણ અમે ભાજપને વોટ આપીએ છીએ, પણ આપણું કામ તો થતું નથી, અને અમે ભીખુસિંહ પરમારને ખોબલે મત આપ્યા, પણ અમારી વાતને સાંભળતા જ નથી, અમારી વાતને ધ્યાનમાં લેતા નથી। વાડે ઘડે હું રજૂઆત કરી, ગાંધીનગર જઈને રજૂઆત કરી, પણ કોઈ આ રસ્તાનું કામ ધ્યાનમાં લેતું નથી। એવી હું આપશ્રીને વિનંતી કરું છું કે સરકારશ્રીમાં આ મારો પ્રશ્ન જાય, અને સરકાર તો કહે છે કે ભાઈ ગુજરાતનો એક પણ રસ્તો કાચો ન હોવો જોઈએ, પણ આ રસ્તો વર્ષોથી પડી રહ્યો છે, અને આ રસ્તાને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો થતો નથી। મારા ગામના હજારો બાળકો ભણી ગણીને નોકરીઓ કરે છે, અને હાલ અડપદા હાઈસ્કૂલની અંદર ચાલતા જાય છે। મોટી દીકરીઓ પણ 12મા ધોરણ સુધી ભણવા જાય છે, ચાલીને જાય છે। પાછળ એક રસ્તો છે, પણ આ રસ્તો થઈ જાય તો બાલિકાઓને કોઈ જાતનો ભય ન રહે, કોઈ જાતની એમને કોઈ છેડછાડ ન કરે, એટલા માટે આ રસ્તો ખુલ્લો થઈ જાય, વાહન જાય એવો સત્વરે કરવા મારી ભલામણ છે સરકારમાં। મુખ્યમંત્રી સાહેબને આ ભલામણ કરું છું, અને ગ્રામજનો વતી હું આ બધી ભલામણ સરકાર પહોંચે એવી જલ્દી ત્વરિત થાય એવી રજૂઆત કરું છું। જય હિન્દ।